તે અને પપ્પાએ આટલા વર્ષો મારી પાછળ કે પ્રાચી પોતાના પગ પર ઊભી રહે, પ્રાચીને જે ગમે છે એ બધું વસ્તુ મને કરવા દીધી, કે તમને ખબર છે કે તમારી છોકરી કઈ ખોટું નથી કરતી, કે એ વસ્તુ તમે બંને મને હા પાડી. હવે કાલ ઉઠીને હું કોઈ એવા ઘરે જાઉં કે જ્યાં મને પહેલાથી જ કહી દે કે તું કેમ વિડીયો બનાવવાનું બંધ કરી દે, વસ્તુ અમારા ઘરમાં શોભે એવી નથી, કે મારા હું જે મને કામ કરવું ગમે છે તેમાં પર કોઈ ક્વેશ્ચન માર્ક કરે તો શું મારે છોડી દેવું જોઈએ? આ બધી વસ્તુ છોડવી ના જોઈએ. એ તારો શોખ છે, એને એના ફેમિલીને એનાથી કોઈ તકલીફ નથી પડતી એ પહેલા જોવાનું, અને પૂછવાનું કે કારણ શું છે, આમાં શું ખોટું છે. જો કઈ ખોટું લાગતું હોય તો આપણે બંધ કરી દઈશું, પણ આમાં કઈ મને તો ખોટું લાગતું નથી. સામે વાળાને જોવાનો નજરિયો કેવો છે એ પહેલા જોવાનું, એ શું વિચારે છે, એ કેવું, એના પર ડિસાઈડ કરવાનું કે મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. પછી એ એમને સમાજના ડરથી કે લોકોના ડરથી કે ઘરવાળાના ડરથી એમ કે આ નહીં કરવું જોઈએ, સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. બીજું તો પછી જે કે એમ કરવું પડે.